હર હર મહાદેવ મિત્રો, નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું એક નાની અમથી રેસીપી એટલે કે દમાલું। તો ચાલો જોઈએ દમાલું કેવી રીતે બને। તો મિત્રો આપણે બટેટા બાફા મૂકી દીધા હતા, એ બફાઈ ગયા છે। એટલે હવે આપણે બટેટા બફાઈ ગયા છે, તો હવે આપણે એને ફોલી નાખશું। ચાલો તો ફોલી નાખીએ। ફોલી નાખીને પાર્થુભાઈ? હા, પાર્થુભાઈ અને માનવભાઈ બે બટેટા ફોલવા આવી ગયા છે। તો મિત્રો આપણા બટેટા ફોલાઈ ગયા છે, તો આપણે ગ્રેવી બનાવી નાખશું થોડીક। પાર્થુભાઈ પણ ઘણા બટેટા ફોલ્યા છે અને માનવભાઈ પણ ફોલ્યા છે। તો મિત્રો આપણે ટમેટા, ડુંગળી, લસણ, મરચાંની ગ્રેવી ચડવા મૂકી દીધી છે। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી અત્યારે ચડી રહી છે। તો પછી બનાવીએ દમાલું આપણે મસ્ત। મિત્રો ગ્રેવી જાડી બનાવવા માટે આપણે થોડીક સિંગ પણ ખાંડી નાખી દઈશું। તો આપણે થોડીક સિંગ ખાંડી લઈએ। માનવભાઈ ખાંડી રહ્યા છે સિંગ। તો મિત્રો સિંગ ખંડાઈ ગઈ છે આપણી। હવે તો આખી પાખી રાખીએ થોડીક, એટલે મજા આવે। હવે ગ્રેવીમાં નાખી દઈએ। થોડીક હળદર, આ બીજું છે મરચું ગ્રેવી માટે, થોડુંક હલાવી નાખશું આપણે। તો મિત્રો આપણી ગ્રેવી પાકી ગઈ છે, તો હવે બટેટા નાખી દઈશું। નાખી દેવું થોડુંક ઉપર, પનીરને ઝીણું ઝીણું ખમણી નાખી દેવું દમાલામાં। તો મિત્રો આપણો દમાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે મસાલો નાખી દીધો છે દમાલાનો। તો થોડોક હલાવી નાખીએ, પછી ઉતારી નાખીએ। થઈ ગયું છે તૈયાર। તો ચાલો હવે જમી લઈશું। તો મિત્રો આપણું દમાલું તૈયાર થઈ ગયું છે, તો ચાલો આપણે જમી લઈશું। મસ્ત ગ્રેવી છે। તો મિત્રો મસ્ત સુગંધ આવી રહી છે, આપણું દમાલું મસ્ત બની ગયું છે।
અને તો આપણે હવે જમી લઈશું. ચાલો પાર્થુભાઈ આપણે જમી લેવું ને. તો મિત્રો આપણે દમાલું અને રોટલી હવે જમી લઈશું. તો ચાલો પાર્થુભાઈ પણ જમવા બેસી ગયા છે, આપણે પણ જમી લઈશું. તો મિત્રો દમાલાની રેસીપી તમને ગમી હોય તો આપણો વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. હર હર મહાદેવ.